Let's start English footprint. Now in the footprint, lesson number 3, the midnight visitor, lesson number 4, the question of trust, and lesson number 10, the book that saved the earth are exempted from your course. Now let's start with the lesson number 1, triumph of surgery. Now the lesson number 1, triumph of surgery. આ લેસન છે એક ડોગનો, એનું નામ છે ટ્રિકી. Tricky was a small dog, is pampered and overfed by his rich mistress. એક ડોગ છે એને બહુ પેમ્પર્ડ યાની બહુ લાડ પ્યારથી રાખેલો છે, એન્ડ ઓવરફેડ યાની એક્સ્ટ્રા ફૂડ આપીને ખાને ખા મતલબ એને પેમ્પર્ડ કરવામાં આવે છે ટ્રિકીને, એન્ડ ઓવરફેડ બાય હિઝ રીચ મિસ્ટ્રેસ, એટલે કે એની જે ડોગ છે એની જે મિસ્ટ્રેસ છે એ બહુ રીચ છે, એની પાસે બહુ પૈસા છે. He falls seriously ill and his mistress consult a veterinary surgeon. એટલે એક વખત એ જે ટ્રિકી છે એ બીમાર પડી જાય છે, and his mistress consult a veterinary યાની એનિમલ સર્જન છે, એનિમલ ડૉક્ટર છે, એને કન્સલ્ટ કરે છે. Does be perform an operation? શું એ ઇલ થઈ ગયો છે, બીમાર થઈ ગયો છે, તો શું એનું ઓપરેશન કરે છે? Does the dog recover? શું એને રિકવર થાય છે, ફરીથી સાજું થઈ જાય છે? And this lesson was written by the James Herriot. The writer of this lesson is James Herriot. Okay. Now અહીંયા I કોણ છે? રાઇટર યાની જેમ્સ હેરિયોટ પોતે, યાની વેટરનિટી જે ડૉક્ટર છે એ જેમ્સ Herriot. I was really worried about Tricky this time. This time મતલબ ટ્રિકીને એણે આનાથી પહેલાં પણ જોયેલો છે, મતલબ એની જે રીચ મિસ્ટ્રેસ છે એ જેમ્સ હેરિયોટને આનાથી પહેલાં પણ મળવા લઈ આવેલી, એટલે કે this time આ વખતે મને એનો જે કન્ડિશન જોઈને બહુ વરી મતલબ બહુ ચિંતા થઈ કે આ વખતે તો નાવ ઇટ્સ અ થિંગ અબાઉટ બિટ વરીડ. I had pulled up my car. Pulled up મતલબ stop. When I saw him in the street with his mistress. એટલે કે રેગ્યુલરલી આ ટ્રિકીને એની મિસ્ટ્રેસ છે એ જેમ્સ હેરિયોટને કન્સલ્ટ કરવા જતા હશે, પણ જ્યારે આ જે હેરિયોટ છે એ ગાડી લઈને જતા હતા અને એણે રસ્તામાં જોયું કે ટ્રિકી અને એની મિસ્ટ્રેસ છે એ પણ જાય છે, તો એણે રસ્તામાં એની ગાડી રોકી દીધી. Pulled up my car when I saw him in the street with his mistress. And I was shocked at his appearance. એટલે કે જે ટ્રિકીનું જે અપિયરન્સ હતું એ જોઈને મને બહુ શોક લાગ્યો. He had become and hugely fat. યાની જે ડોગ હતો એ કેવો એકદમ માસ ઓફ હ્યુજ ફેટ, લાઈક અ બ્લોટેડ સોસેજ એક નોનવેજનું નામ છે, અને બ્લોટેડ યાની ફૂલી ગયેલો, ઇઝ અ સ્વોલન સોસેજ વિથ અ લેગ એટ 4 કોર્નર. એટલે કે ધીસ ઇઝ ધ અપિયરન્સ ઓફ ટ્રિકી who bloated like sausage and the leg at a 4 corner. એટલે કે એના પગ છે, જેણે એનું બોડી છે એક ફૂલી ગયેલા સોસેજ જેવું થઈ ગયું છે, અને એના 4 ખૂણામાં 4 પગ લગાડી દીધા હોય તો ટ્રિકીનું એપિયરન્સ હતું. His eye bloodshot. એની આંખો જાણે બ્લડ એકદમ રેડ થઈ ગઈ હતી. And rheumy started. rheumy મતલબ વોટરી. એની જેની આંખો છે એકદમ રેડ, એન્ડ rheumy મીન્સ એકદમ વોટરી થઈ ગઈ હતી. Stared straight ahead and his tongue lolled from his jaw. એટલે this is the appearance was tricky when James Herriot saw him from his car. એટલે કે એની આંખો છે બ્લડશોટ મતલબ રેડ એન્ડ વોટરી, એન્ડ સ્ટેડ સ્ટ્રેટ એ બિલકુલ સીધું જોતો હતો, એન્ડ હિઝ ટંગ લોલ્ડ મતલબ હેંગ્ડ ફ્રોમ હિઝ જોઝ, એટલે કે એના મોઢામાંથી એની જે જીભ છે એ બહાર હેંગ થતી હતી. મિસિસ પમ્ફ્રી મીન્સ એની જે મિસ્ટ્રેસ છે, એની માલકીન છે એ મિસિસ પમ્ફ્રી hastened to explain. Hasten matlab very eager to explain. He was so listless
એટલે ત્યાં ડૉક્ટર ગયા એની બાજુમાં તો એકદમ હેસ્ટન હતી, બહુ એકદમ ક્યુરિયસ હતી એક્સપ્લેન કરવામાં, એની હાલત બતાવવામાં. એવું કહે છે કે હા જો ને આ હી વોઝ સો લિસ્ટલેસ મતલબ લેક ઓફ એનર્જી. તમારે હાથમાં એક પેન બી રાખવાની છે અને હું જેના સ્પેલિંગના મતલબ એના મિનિંગ્સ કહું બાજુમાં એના મિનિંગ્સ લખતું જવાનું છે, રાઈટ. હી વોઝ સો લિસ્ટલેસ. મિસિસ હેરિયોટ, મિસ્ટર હેરિયોટ એટલે એવું કહે છે કે આ મિસ્ટર હેરિયોટ આ જો આનામાં બિલકુલ જાણે એનર્જી જ નથી. હી સિમ્સ ટુ હેવ નો એનર્જી. લાગે છે, સિમ્સ મતલબ એવું લાગે છે કે એની પાસે જાણે એનર્જી જ નથી. આઈ થોટ હી મસ્ટ બી સફરિંગ ફ્રોમ માલન્યુટ્રિશન એને લેક ઓફ ન્યુટ્રિશન, એને ઓછું ખાવા મળે છે, એને ખાવા નથી મળતું એનાથી સફર કરે છે એટલે એનામાં એનર્જી નથી. માલન્યુટ્રિશન મતલબ લેક ઓફ ન્યુટ્રિશન. સો આઈ હેવ બીન ગિવિંગ હિમ સમ એક્સ્ટ્રાસ બિટવીન મીલ્સ, એટલે કે સવાર બપોર સાંજ એ મીલ્સ કહેવાય, પણ મીલ્સની વચ્ચે પણ હું એને એક્સ્ટ્રાસ બી આપું છું. મને એવું લાગે છે કે હી ઇઝ સફરિંગ ફ્રોમ ધ માલ ન્યુટ્રિશન ટુ બિલ્ડ હિમ અપ. શું આપે છે? સમ માલ્ટ એટલે સુગર સિરપ એન્ડ કોડ લિવર ઓઇલ એન્ડ અ બોલ ઓફ હોર્લિક્સ એટ નાઇટ ટુ મેક હિમ સ્લીપ. એટલે કે રાત્રે સૂતા પહેલાં હું હોર્લિક્સ આપું છું અને 2 મીલની વચ્ચે હું માલ્ટ અને કોડ લિવર ઓઇલ આપું છું. નથિંગ મચ રિયલી, એનાથી વધારે કંઈ નથી આપતી. એન્ડ ડીડ યુ કટ ડાઉન ઓન ધ સ્વીટ થિંગ્સ એઝ આઈ ટોલ્ડ યુ. એટલે ડૉક્ટરે એવું કહે છે કે મેં તમને એમને સ્વીટ છે કટ ડાઉન કરવાનું કીધું હતું, સ્વીટ થોડું ઓછું આપવાનું કીધું હતું, તો તમે એને કટ ડાઉન કર્યું પૂછે છે. તો જે મિસિસ પમ્ફ્રી એના આન્સર આપે છે, ઓ આઈ ડીડ ફોર અ બિટ. હા થોડું ઓછું કર્યું, બટ હી સિમ્સ ટુ બી સો વીક. જ્યારે હું એને શુગર ઓછી આપું છું, સ્વીટ ઓછું આપું છું, તો એવું લાગે છે કે જાણે બહુ વીક થઈ ગયો હોય. એન્ડ હી હેડ ટુ રિલેન્ટ. He does love cream cakes and chocolates, so I can't bear to refuse him. Okay, I had to relent. Relent એટલે હું એને ના નથી પાડી શકતી. રિલેન્ટ કરવું એટલે સે નો. એટલે કે I had to relent and he does love cream cakes and chocolates, so I can't bear to refuse him. એટલે એને ક્રીમ કેક અને ચોકલેટ્સ બહુ ભાવે છે એટલે હું એને કેવી રીતે ના પાડી શકું, એટલે એ ખાય છે. હા થોડી શુગર ઓછી કરી છે, પણ એના પરથી ખબર પડે કે એણે કંઈ ઓછું નથી કર્યું. I looked down again at the little dog. That was the trouble. હા મેં ડોગ સામે જોયું, એવું લાગ્યું કે that was the trouble. Tricky's only fault was greed. અને ટ્રિકીનું એક જ પ્રોબ્લેમ હતું કે બહુ ગ્રીડી હતું, બહુ લાલચું હતું. He had never been known to refuse food. એ ક્યારે ફૂડને ના નહોતો પાડી શકતો. He would tackle a meal at any hour of a day or a night. Tackle यानी manage. He managed to have a food at any hour of a day or a night. તમને દિવસે કે રાત્રે ગમે ત્યારે એને ખાવાનું આપો એ ખાય જ જાય. He would tackle a meal, and I wondered about all the things Mrs. Pumphrey hadn't mentioned. અને એમ કહે છે કે આટલું તો મિસિસ પમ્ફ્રેએ કીધું, પણ મિસિસ પમ્ફ્રી હેડન્ટ મેન્શન, એણે એવું તો ઘણું બધું નહીં કીધું હોય કે જે ખાતો હશે, રાઈટ. સો આઈ વન્ડર્ડ, આર યુ ગિવિંગ હિમ પ્લેન્ટી ઓફ એક્સરસાઇઝ. એને એક્સરસાઇઝ કરાવો છો, ખાવા તો આપો છો, ચલો બહુ બધું ખાવા આપો છો, પણ આર યુ ગિવિંગ હિમ પ્લેન્ટી ઓફ એક્સરસાઇઝ? વેલ હી હેઝ his little walk with me as you can see. હા મારી જોડે એ થોડું વોકમાં આવે છે. But Hodking the gardener, the name of the gardener, Hodking the gardener had been down with lumbago. Lumbago मतलब lower back pain. એટલે કે હમણાં જે ગાર્ડનર છે એને બેક પેઇન થયું છે, લોઅર બેક પેઇન એટલે કમરથી નીચે ભાગમાં દુખાવો થયો. એટલે કે જે હોટકિંગ છે ગાર્ડનર એને લંબાગો થઈ ગયું છે. સો ધેર હેઝ બીન નો રિંગ થ્રોઈંગ લેટલી. એટલે કે હમણાં ઘણા ટાઈમથી રિંગ થ્રોઈંગની એક્સરસાઇઝ જે ગેમ રમતા હતા એ લોકો, જે હમણાંથી નથી રમતા. When they had finished,
The tricky took a walk around a shining એક મિનિટ એક પેજ જતું રહ્યું છે યસ અહીંયા દેખાય છે ટ્રિકી છે આ મિસ પમ્ફ્રી છે આ ટ્રિકી છે અને આ મિસ્ટર જેના રાઇટર છે આ જે જેમ્સ હેરિયોટ ઓકે આ મિસ્ટર હેરિયોટ છે I tried to sound soft. Now I really mean this. If you don't cut his food right down and give him more exercise, he is going to be really ill. હવે જે ડૉક્ટર છે it I try to sound soft એટલે સિવિયર મતલબ સાઉન્ડ સિવિયર એટલે હું તમને સ્ટ્રિક્ટ ભાષામાં કહું છું સિવિયર લેંગ્વેજમાં કહું છું કે નાઉ આઈ રિયલી મીન ધીસ ઇફ યુ મીન ધીસ મતલબ હું તમને સ્ટ્રિક્ટલી કહું છું કે હા આવું થશે ઇફ યુ ડોન્ટ કટ હિઝ ફૂડ રાઇટ ડાઉન તમે અત્યારે જો એનું ફૂડ ઓછું નહીં કરો એન્ડ ગીવ હિમ મોર એક્સરસાઇઝ હી ઇઝ ગોઈંગ ટુ બી રિયલી ઇલ યુ મસ્ટ હાર્ડન યોર હાર્ટ એટલે તમારે તમારું હાર્ટ છે એકદમ હાર્ટ મતલબ છે એને હાર્ડ કરીને એન્ડ કીપ હિમ ઓન અ વેરી સ્ટ્રિક્ટ ડાયટ અને તમે એને હાર્ડ કીપ યોર હાર્ડ મીન્સ મિસિસ પમ્ફ્રી છે એ ડોગને બહુ લવ કરે છે એટલે તમને આગળ આવશે કે કેટલો લવ કરે છે એ બતાવ્યું છે એટલે કે છે કે તમારું હાર્ટ છે એને હાર્ડ કરીને એને ખાવાનું ઓછું આપો યાની વેરી સ્ટ્રિક્ટ ડાયટમાં નાખો Mrs. Pumphrey wrung his hands rungs मतलब ટ્વિસ્ટ કરે છે એની હથેળીને એકબીજા સાથે એની જે પામ છે એને એકબીજા સાથે ઘસે છે that is the sign of worriedness oh I will Mr. Harriot I'm sure you are right but it is so very difficult હાલ મિસ્ટર હેરિયોટને કહે છે કે હા તમે કહો છો એ બરોબર સાચું છે પણ ઇટ્સ very difficult She set off ahead down along the road અને મિસિસ પમ્ફરી છે એ ડોગને લઈને ડાઉન અલોંગ ધ રોડ એટલે રોડ પર આગળ જતી રહે છે એઝ ઇફ ડિટરમાઇન્ડ ટુ પુટ ધ ન્યૂ regime યાની ગોલ એટલે એના ફેસ પરથી એની જે વે ઓફ એની મોશન છે એ જે રીતે જઈ રહી છે એના પરથી એવું લાગતું હતું કે નાઉ શી ઇઝ ડિટરમાઇન્ડ ટુ પુટ ધ ન્યૂ regime મતલબ ગોલ ઇન્ટુ પ્રેક્ટિસ ઇમિડિયેટલી કે એની જે ચાલવાની સ્ટાઇલ પરથી એવું લાગતું હતું કે હવે એ જે ગોલ છે એને ઇમિડિયેટલી એના પ્રેક્ટિસમાં લાવશે I watched their progress with a growing corner હા તો I watched their progress એટલે કે જે લોકો જતા હતા પ્રોગ્રેસ કરવું એટલે the way they went from there એટલે જે રીતે ત્યાંથી ગયા કોર્નર સુધી મેં એને જોયું કે એ લોકો જાય છે Tricky was tottering यानी walk with difficulty because of extra fat present on the body Tricky was tottering along his little tweed coat અહીંયા દેખાય છે ને tweed coat એટલે kind of coat wearing in the winter season એટલે કે જે ચાલતા હતા તો કેવી રીતે ટ્રિકી છે પાછળ ટોટરિંગ કરતો હતો ટોટરિંગ એટલે હાર્ડલી ચાલી શકતો હતો એની મિસ્ટ્રેસ સાથે એના લિટલ ટ્વીડ કોટ હી હેડ અ હોલ વોર્ડરોબ ઓફ ધીસ કોટ હવે એ બતાવે છે કે એ લોકો એની જે મિસ્ટ્રેસ હતી કેટલી પૈસાવાળી હતી કે એની પાસે હોલ વોર્ડરોબ ઓફ ધીસ કોટ એને આ ટાઈપના કોટનો આખો વોર્ડરોબ ભરેલો હતો ફોર ધ કોલ્ડ વેધર એન્ડ રેઇનકોટ ફોર ધ વેટ ડેઝ એટલે કે રેઇનકોટ અને જે વિન્ટર કોટ્સ છે એનો આખો વોર્ડરોબ સ્પેશિયલ એ ડોગ માટેનો આખો વોર્ડરોબ એ કપડાથી ભરેલો હતો He struggled on yani it was very hard for him to walk on the road drooping in his harness drooping matlab lack of energy okay and in his harness matlab tied in the rope in the neck એટલે કે એને નેકની અંદર જે એનું બોડી હતું એમાં બિલકુલ લેક ઓફ એનર્જીથી એ ચાલતો હતો I thought it wouldn't be long before I heard from the Mrs. Pumphrey એણે વિચારી લીધું I thought it wouldn't be long બહુ લાંબો ટાઈમ નહીં જાય અને જે મિસિસ પમ્ફ્રે છે એ I heard something યાની એનો ફોન આવશે જ from the Mrs. Pumphrey the expected
કોલ કેમ વિધિન અ ફ્યુ ડેઝ. હા, એક્સપેક્ટેડ હતું જ કે મિસિસ પમ્ફ્રેનો કોલ આવશે એન્ડ વિધિન ફ્યુ ડેઝ from that day's incidents, the call came after few days. Mrs. Pumphrey was distraught. Distraught मतलब टेंशन में હતી. Mrs. Pumphrey was in tension. Tricky would eat nothing. એ ફોનમાં કહે છે કે ટ્રિકી કંઈ ખાતો નથી. Refused even his favorite dishes. And besides, he had બાઉટ ઓફ વોમિટિંગ. બાઉટ મતલબ એટેક ઓફ વોમિટિંગ, એની થોડા થોડા ઇન્ટરવલ ઉપર એને વોમિટિંગ પણ થાય છે, રાઈટ. હવે એવું કહે છે કે ટ્રિકી કંઈ ખાતો નથી, એની જે ફેવરેટ ડિશ છે એ પણ નથી ખાતો, એને થોડા થોડા ટાઈમમાં એને વોમિટિંગ થાય છે. બાઉટ છે એની અટેક ઓફ વોમિટિંગ ઇન સર્ટેન ઇન્ટરવલ ઓફ અ ટાઈમ. હી સ્પેન્ડ, બાઉટનો મતલબ એટેક, હી સ્પેન્ડ ઓલ હિઝ ટાઈમ લાઇંગ ઓન અ રગ. રગ યાની બિગ કાર્પેટ. એ આખો દિવસ એનો ટાઈમ ક્યાં કાઢે છે? એ મોટી કાર્પેટ ઉપર જસ્ટ લાઇંગ યાની પડ્યો રહે છે, એમનો બેઠી રહે છે. પેઇન્ટિંગ, પેઇન્ટિંગ મતલબ મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવો જોર જોરથી, નાકથી શ્વાસ ના લઈ શકે, આપણે હાંફવું જેને કહેવાય, પેઇન્ટિંગનો મતલબ થાય. અને એ રગ ઉપર લાઈ કરીને હાંફે છે, પેઇન્ટ કરે છે. ઓકે, હી સ્પેન્ડ ઓલ હિઝ ટાઈમ લાઇંગ ઓન અ રગ એન્ડ પેઇન્ટિંગ. ડિડન્ટ વોન્ટ ટુ ગો ફોર અ વોક. Didn't want to do anything. Yani that dog don't want to do anything. Just he lie on the rug and painting. I had made my plans in advance. हाँ, मैंने तो खबर જ હતી કે એનો તો ફોન તો આવશે જ, અને મેં મારો પ્લાન્સ છે એડવાન્સમાં કરીને જ રાખ્યો હતો, એટલે એવું કીધું એની મિસિસ પમ્ફ્રીને. The only way was to get Tricky out of the house for a period. એવું કહે છે કે એક જ સોલ્યુશન છે, ટ્રિકીને તમારા ઘરમાંથી બહાર કાઢો થોડા ટાઈમ માટે. આઈ સજેસ્ટેડ દેટ હી બી હોસ્પિટલાઇઝડ ફોર અબાઉટ ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ મતલબ 2 weeks. 2 weeks मतलब 14 days, 14-15 ડે, 14 ડેઝને ફોર્ટનાઇટ કહેવાય, 2 અઠવાડિયા. મેં સજેસ્ટ કર્યું કે હી મસ્ટ બી હોસ્પિટલાઇઝડ ફોર અબાઉટ અ ફોર્ટનાઇટ ટુ બી કેપ્ટ અંડર ઓબ્ઝર્વેશન. એટલે કે તમે અહીંયા હોસ્પિટલાઇઝ કરી દો અને મારા ઓબ્ઝર્વેશનમાં 15 days, 14 days, 2 weeks માટે રાખો. ધ પુઅર લેડી ઓલમોસ્ટ swooned. swoon મતલબ ફેન્ટ થઈ ગઈ. એને એમ કીધું ને કે 15 દિવસ તમારે ટ્રિકીને હોસ્પિટલાઇઝ કરવો પડશે, તો એવું એ લગભગ ફેન્ટ મતલબ ઓલમોસ્ટ બેભાન થઈ ગઈ. આ લાઈન એવું બતાવે છે કે જે મિસિસ પમ્ફ્રી છે એ ટ્રિકીને કેટલું વધારે પડતું એને લવ કરે છે. શી વોઝ શ્યોર he would pine and die if he did not see her every day. હવે એવું કહે છે કે she was sure, Mrs. Pumphrey was sure that he would pine. Pine મતલબ remain sad. જો એ મને રોજે નહીં જોવે તો એ સેડ રહેશે, અને ડાય ઇફ હી ડીડ નોટ સી હર એવરી ડે. જો એ મને રોજે નહીં જોવે ને તો આ જે ડોગ છે એ મરી જશે, મને મારા વગરે નહીં રહી શકે આટલા બધા દિવસ. બટ આઈ ટુક અ ફર્મ લાઇન. હા, પણ ડૉક્ટર કહે છે કે આઈ વોઝ ફર્મ. ટ્રિકી વોઝ વેરી ઇલ. એવું કીધું કે ટ્રિકી બોય બહુ બીમાર છે, તમે ઘરે રાખશો તો એ તો મરી જશે. વોઝ વેરી ઇલ. And this was the only way to save him. In fact, I thought it best to take him without a delay. It is best to take him to the hospital without any delay, and followed by Mrs. Pumphrey's wailing. આવું કીધું તો એ મિસિસ પમ્ફ્રી છે વેલ કરવા લાગી. વેલ કરવા મતલબ જોર જોરથી રડવા લાગી, લાઉડ સ્ક્રીમિંગ. I marched out of the car carrying the little dog wrapped in the blanket. I marched out to the car carrying the little dog wrapped in the blanket. એટલે એકચ્યુઅલી જે આ ડૉક્ટર છે એ કોના ઘરે ગયા હતા? મિસિસ પમ્ફ્રીના ઘરે ગયા હતા એને કન્સલ્ટ કરવા માટે. એટલે આઈ માર્ચ્ડ આઉટ એટલે એના ઘરમાંથી જ્યારે હું બહાર આવ્યો, ટુ ધ કાર કેરિંગ ધ લિટલ ડોગ રેપ્ડ ઇન ધ બ્લેન્કેટ. એટલે એમ કીધું કે ના ભાઈ, આ જે ડોગ છે
એને તો હોસ્પિટલાઇઝ લઈ જ કરવો જ પડશે, એટલે કે હું એને લઈને જ બહાર નીકળ્યો અને ધ ડોગ વોઝ રેપ્ડ ઇન ધ બ્લેન્કેટ. ધ એન્ટાયર સ્ટાફ વોઝ રાઉઝડ મતલબ સ્ટેન્ડ, ઊભા રહેવું, એન્ડ મેડ રસ્ટ ઇન એન્ડ આઉટ. બધો આખો જે એનો ઘરનો સ્ટાફ હતો બધો ઘરની બહાર ઊભો રહી ગયો, અને જે મેડ્સ છે, કામવાળા છે, રસ્ટ ઇન એન્ડ આઉટ, અંદર જાય બહાર આવે, અંદર જાય બહાર આવે, એટલે કે એના ઘરેથી જે આ ડોગ છે એને હોસ્પિટલમાં લઈ જાય છે. In and out, bringing his day bed, his night bed, his favorite cushion, toys and rubber rings, breakfast ball, lunch ball, supper ball. એટલે તમે જોયું છે કે એને કેટલું બધું લેવિશલી એને રાખે છે, કેટલી બધી એને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. એટલે કે જ્યારે ડૉક્ટર હેરિયોટ જે ડોગને લઈને જાય છે ત્યારે એની મેડ છે, અંદર જાય બહાર આવે, અંદર જાય બહાર આવે, ને એની જે બધી વસ્તુ જે યુઝ કરતા હતા, એનો ડે બેડ, નાઇટ બેડ, કુશન્સ, ટોય, રબર રિંગ, બ્રેકફાસ્ટ બોલ, લંચ બોલ, સપર મતલબ ડિનરનો બોલ, બધું બહાર લઈને આવે છે ગાડીમાં, એની સાથે આપે છે. રિયલાઇઝિંગ દેટ, મને એવું રિયલાઇઝ થયું દેટ માય કાર વુડ નેવર હોલ્ડ ઓલ ધ સ્ટફ. મારી કારમાં આટલો બધો સ્ટફ, સામાન ક્યારેય મેં ભર્યો નહોતો. આઈ સ્ટાર્ટેડ ટુ ડ્રાઈવ અવે, મેં ગાડી બી સ્ટાર્ટ કરી દીધી. એઝ આઈ મૂવડ ઓફ, જ્યારે હું ચાલતો થયો, મિસિસ પમ્ફ્રે વિથ ડિસ્પાયરિંગ ક્રાય મતલબ વેરી સેડ ક્રાય. ઓકે, જ્યારે મેં ગાડી ચાલુ કરી ત્યારે મિસિસ પમ્ફ્રે વિથ અ વેરી સેડ ક્રાય એન્ડ થ્રુ એન આર્મફુલ ઓફ અ લિટલ કોટ્સ થ્રુ ધ વિન્ડો, એટલે કે વિન્ડો હતો, હજી એનો જે ગ્લાસ હતો એ ખુલ્લો હતો, ગાડી પણ ચાલુ થઈ ગઈ ધીમે ધીમે, અને મિસિસ પમ્ફ્રી હજી પણ વિન્ડોમાંથી એને જે જોઈતી હોય એ બધી વસ્તુ અંદર નાખે છે. આર્મફુલ એટલે હાથ ભરીને, મતલબ બહુ બધા કોડ્સ છે એને વિન્ડોમાંથી કારની અંદર નાખે છે. આઈ લુકડ ઇન ટુ ધ મિરર, હવે ગાડી તો આગળ જતી રહી, પછી પાછળ લોકો શું કરે છે એને તો મિરરમાં જ જોવું પડે. આઈ લુકડ ઇન ટુ ધ મિરર બિફોર આઈ ટર્ન ધ કોર્નર ઓફ ધ ડ્રાઈવ, એટલે કે ડ્રાઈવ કરતાં કરતાં આગળ ગયો, અને જ્યાં કોર્નરમાંથી જ્યાં મને બેન્ડ થવાનું હતું, ટર્ન લેવાનો હતો, ત્યારે મેં ગ્લાસમાંથી પાછળ જોયું તો એવરીબડી વોઝ ઇન ટીયર્સ, યાની મિસિસ પમ્ફ્રે, એના જે મેડ હતા એ, જે સર્વન્ટ્સ હતા બધા વોઝ ઇન ટીયર્સ. આઉટ ઓન ધ રોડ આઈ ગ્લેન્સ ડાઉન એટ અ પથેટિક લિટલ એનિમલ. આઉટ ઓન ધ રોડ એટલે કે જેવી રીતે રોડમાં આગળ ગયા. આઈ ગ્લેન્સ્ડ, મેં જોયું બાજુમાં, ગ્લેન્સ ડાઉન, લુકડ ડાઉન એટ ધ પથેટિક એની વેરી પીટી, જેને દયા આવે એવા, લિટલ એનિમલ. મારી બાજુની સીટમાં જ એ ડોગ છે એને બેસાડેલો હતો. મને એના પર બહુ જ વેરી પથેટિક લિટલ એનિમલ ગેસ્પિંગ ઓન ધ સીટ. ગેસ્પિંગ મતલબ બ્રીધિંગ વિથ ઓપન માઉથ, હાંફવું. એ બાજુમાં બેઠો મારી બાજુની સીટમાં બેઠો એ હાંફતો હતો. આઈ પેટેડ ધ હેડ એન્ડ ટ્રિકી મેડ અ બ્રેવ એફર્ટ ટુ વેગ હિઝ ટેલ. એટલે મેં એની બાજુમાં જોયું, મતલબ એની સામે જોયું, અને પેટેડ ધ હેડ, જે ટ્રિકીના હેડ છે પેટ કર્યું, તો એની આન્સર્સમાં ટ્રિકી મેડ અ બ્રેવ એફર્ટ ટુ વેગ હિઝ ટેલ, એટલે એની ટેલને મૂવ કર્યું. આપણે કોઈ બી જે બી ડોગ હોય એને વાલ કરીએ એટલે એની પૂંછડી હલાવે. પુઅર ઓલ્ડ લેડ, બિચારો, લેડ મતલબ બોય, પુઅર ઓલ્ડ લેડ, આઈ સેડ. યુ હેવન્ટ અ કિક ઇન યુ બટ આઈ થિંક આઈ નો અ ક્યોર ફોર યુ. એ બોલે છે કે યુ હેવન્ટ અ કિક ઇન યુ. કિક મતલબ તારી પાસે એવી અંદરથી એવું નથી કે મારે બોડી રિડ્યુસ કરવું છે, પણ આઈ નો, કિક મતલબ ઇન્સ્ટિંક્ટ ટુ ડુ સમથિંગ. કિક તો પિક્ચરનું બી નામ છે, પણ અહીંયા છે, પણ યુ ડોન્ટ હેવ, એ ડોગને એવું કહે છે કે યુ ડોન્ટ હેવ અ કિક ઇન યુ, તારી પર કોઈ એવું ઇન્સ્ટિંક્ટ નથી તારી અંદર કે તું તારી માટે કંઈ કરે. બટ આઈ નો અ ક્યોર ફોર યુ, પણ મારી પાસે એક આઈડિયા છે, મારી પાસે એક ક્યોર છે તારી પાસે કે તું સાજો થઈ જાય. એટ ધ સર્જરી, અહીંયા સર્જરીનો મતલબ થાય હોસ્પિટલ. એ લોકો હોસ્પિટલ પહોંચી ગયા એ ડોગને લઈને. ધ હાઉસ હોલ્ડ ડોગ, એટલે કે એ તો વેટરનિટી હોસ્પિટલ હતી, તો ત્યાં આગળ એના પહેલેથી જ બહુ બધા ડોગ છે પ્રેઝન્ટ હતા. ધ હાઉસ હોલ્ડ ડોગ સર્જડ અરાઉન્ડ મી. સર્જ મતલબ જેવું ગાડી લઈને હોસ્પિટલમાં ગયા અને ગાડીનો દરવાજો ખોલ્યો, ત્યાં બધા જે ડોગ છે એ રેન અરાઉન્ડ મી.
ટ્રિકી લુક્ડ ડાઉન એટ ધ નોઇઝી પેક, અને ગાડીમાંથી જે ટ્રિકી જોવે છે એ નોઇઝી પેક મતલબ ગ્રુપ, વિથ ડલ આઈઝ, એટલે કે ડલ આઈથી ગાડીમાંથી જ એ બધા ગ્રુપ ઓફ જે ડોગ્સ છે એને જુએ છે. એન્ડ વેન પુટ ડાઉન, અને ગાડીમાંથી એને નીચે લાવે છે. lay motionless on the carpet. The other dog, after sniffing around him for a few seconds, decided he was an uninteresting object and ignored him. એટલે કે એ જે રગ છે, કાર્પેટ છે, એના પર એ બેસી જાય છે અને બધા ડોગ વન આફ્ટર અનધર એની પાસે આવે છે. સ્નિફિંગ અરાઉન્ડ હિમ, એને સ્નિફ કરે છે, એને સૂંઘે છે ફોર અ ફ્યુ સેકન્ડ્સ, એન્ડ ડિસાઇડેડ દેટ એ બધાને બી ખબર પડી ગયું કે આ જે ક્રિએચર છે જે બિલકુલ અનઇન્ટરેસ્ટિંગ છે અને ઇગ્નોર કરીને ત્યાંથી જતા રહે છે. I made up a bed for him in a warm loose box next to the one where the other dog slept. એટલે કે જ્યાં બીજા બધા બી કૂતરાઓ જ્યાં સૂવે છે એની બાજુમાં જ મેં એક લૂઝ બોક્સ બનાવી દીધું, વોર્મ મતલબ એમાં કોઈ બ્લેન્કેટ પાથરી દીધો અને એની માટે એક બેડ તૈયાર કરી દીધું. ફોર 2 days I kept an eye on him. 2 દિવસ સુધી મેં એનું વોચ રાખ્યું. I kept an eye on him, giving him no food but plenty of water. 2 દિવસ સુધી તો એને કશું ખાવા જ ના આપ્યું, ખાલી બહુ બધું પાણી પીવા માટે આપ્યું. At the end of the second day, he started to show some interest in the surroundings. यानी end of the second day, यानी બીજો દિવસ જ્યારે પૂરો થવા આવ્યો ત્યારે he started taking interest in his surroundings. And on the third day, he began to whimper when he heard the dog in the yard. मतलब યાર્ડ मतलब જે બી હોસ્પિટલની પાછળની જગ્યા હોય એને બેકયાર્ડ કહેવાય. જે યાર્ડની અંદર જ્યારે પણ બીજા ડોગનો અવાજ જે સાંભળે ને ત્યારે એ પણ વિમ્પર, બિગન ટુ વિમ્પર. વિમ્પર મતલબ ક્રાય કરવું અથવા તો ઇટ્સ અ સાઉન્ડ ઓફ ડોગ. He also made a whimper, yani create a sound when he heard the dog in the yard. When I opened the door, મેં એનો જેવો દરવાજો ખોલ્યો, ટ્રિકી ટ્રોટેડ મતલબ બહુ જ ધીમેથી ચાલીને બહાર આવવું, and was immediately engulfed by joy. એટલે કે જેવો દરવાજો ખોલ્યો એવો was immediately engulfed by joy. the grey hound, એટલે એક બ્રીડનું નામ છે ગ્રે હોન્ડ. જોઈ તમને જોયું છે એકદમ બ્લેક કલરનો કૂતરો હોય, એકદમ મસ્ક્યુલાઇન અને થોડો હાઇટવાળો, એને ગ્રે હોન્ડ કહેવાય. એટલે કે ગ્રે હોન્ડ બ્રીડનો એક ડોગ છે જોય. જેવો દરવાજો ખોલ્યો અને ટ્રિકી ટોટર્ડ આઉટ, જેવો બહાર આવ્યો ને એ રૂમમાંથી જ્યાં એને રાખેલો હતો ત્યાંથી બહાર આવ્યો તો બહુ બધા ડોગ છે એ તો યાર્ડમાં હતા. એટલે ટ્રિકીને જેવો બહાર કાઢ્યો એવો જે જોય છે એને એનગલ્ફ કરે છે. એનગલ્ફ કરે છે એટલે કે બિલકુલ એને હગ કરવાની કોશિશ કરે છે. એનગલ્ફ કરવું એટલે ગળી જવું. ગળી જવાનું અહીંયા ગળી જવાનો મતલબ નથી, પણ હગ કરવું મતલબ બહુ એને લીક કરવું, એને ચાટવું આખા બોડીને. એટલે ઇટ્સ અ સાઇન ઓફ લવ બતાવે છે. જોય એને બહુ એક્સેપ્ટ કરે છે, એને વેલકમ કરે છે બીજા બધા જે ડોગ છે એના ગ્રુપમાં. એટલે કે જોય એન્ડ હિઝ ફ્રેન્ડ, after rolling him over and thoroughly inspecting him, the dog moved off down the garden. એટલે કે બધા જે જોય છે એ અને એના ફ્રેન્ડ્સ છે રોલિંગ હિમ ઓવર એન્ડ થરોલી, એની આજુબાજુમાં રોલ કરે છે, ગોળ ગોળ ફરે છે, ઇન્સ્પેક્ટ કરે છે, અને બધા ડોગ્સ છે મૂડ ઓફ ડાઉન ધ ગાર્ડન. Tricky followed them, rolling slightly with his surplus fat. એ ટ્રિકી પણ એ બીજા બધા ડોગને પણ ફોલો કરે છે, એની પાછળ જાય છે ગાર્ડનમાં, પણ ધીમે ધીમે. રોલિંગ સ્લાઇટલી વિથ હિઝ સરપ્લસ ફેટ, કારણ કે એની એના બોડી પર તો બહુ જ એક્સ્ટ્રા ફેટ લાગેલું છે એટલે એ ધીમે ધીમે ચાલીને બીજા ડોગની પાછળ ગાર્ડનમાં જાય છે. લેટર ધેટ ડે, યાની આ થર્ડ ડેના લેટરમાં મતલબ એટ ધ એન્ડ ઓફ ધ ડે, આઈ વોઝ પ્રેઝન્ટ ઓફ ફીડિંગ ટાઈમ. જ્યારે ફીડિંગ ટાઈમ હતો, એને કૂતરાને જે ખાવાનો જે ટાઈમ હતો ત્યારે હું પણ પ્રેઝન્ટ હતો, મતલબ જે એનો રાઇટર છે એ પણ પ્રેઝન્ટ હતો. આઈ વોચ્ડ વાઇલ ટ્રિસ્ટન મતલબ એ કોઈ એમ્પ્લોયનું નામ હશે જે ત્યાં કામ કરતો હશે, બધા ડોગને ફીડ કરવાનું જે કામ કરતો હશે. એટલે મેં જોયું આઈ વોચ્ડ વાઇલ ધ ટ્રિસ્ટન સ્લોપ ધ ફૂડ ઇન ટુ ધ બોલ. જેવું ટ્રિસ્ટને બધા બોલની અંદર, બધા એના બોલ હોય જેની અંદર ખાવાનું આપતા હતા, એવું જેવું ફૂડ એના પર સ્લોપ કર્યું મતલબ નાખ્યું, જેવું બોલની અંદર ફૂડ ભર્યું,
there was the usual headlong rush. Headlong મતલબ ક્વિક રશ, જેવું બોલની અંદર ખાવાનું નાખ્યું એટલે બધા જ ડોગ છે ક્વિક રશની અંદર, ફોલોડ બાય ધ સાઉન્ડ ઓફ હાઈ સ્પીડ ઇટિંગ. એટલે બધા કૂતરા એકદમ જલ્દીથી ત્યાં બોલ છે ત્યાં પહોંચી ગયા અને એની પછી તરત જ હાઈ સ્પીડ ઇટિંગનો આવાજ, એટલે બધા એકદમ ફાસ્ટ ફાસ્ટ ખાવા લાગ્યા. એવરી ડોગ ન્યૂ, બધા જ જે ડોગ છે એને ખબર હતી, ઇફ હી ફેલ બિહાઇન્ડ, જો એ પાછળ રહી જશે ને બીજા કરતાં અધર્સ, he was liable to have some competition for the last part of his meal. એટલે કે બધાને પોતપોતાનો એક મીલનો બોલ હતો, બધાનું પોતપોતાનું એક બોલ, બધાના જે વાડકા હતા મીલના એ અલગ અલગ હતા, પણ એને ખબર હતી કે જે એ છેલ્લો રહેશે ને બીજા કરતાં, was liable to have some competition for the last part of his meal. એટલે કે એનું મીલનો જે બાકી બચેલો ભાગ છે એના માટે પણ કોમ્પિટિશન કરવી પડશે, એટલે કે બીજા લોકો આવીને પણ મારું મીલ ખાઈ જશે. When they had finished, Tricky took a walk around the shining ball. જ્યારે એ લોકોએ એમનું ખાવાનું પતાડી દીધું, ટ્રિકી તો બાજુમાં ઊભો રહી ગયો અને ટ્રિકી બધાએ ખાઈને જતા રહ્યા પછી ટ્રિકી જાય છે બોલ પાસે. Tricky took a walk around the shining ball. કારણ કે એ બોલ હવે અત્યારે શાઇન કરે છે. કેમ? કારણ કે એ લોકોએ ફૂડને એટલું બોલને ચાટી ચાટીને ખાઈ લીધું છે કે બોલ આખા શાઇન કરવા લાગે છે. licking casually inside one or two of them. હવે એ બોલ છે એની અંદર કશું છે જ નહીં તો પણ જે ટ્રિકી છે એને લીક કરે છે. લીક કરવું એટલે ચાટવું. casually inside one or two of them. Next day an extra ball was put. હવે ટ્રિકીનો બોલ આવ્યો ને, 3 દિવસ સુધી એને ખાવાનું નહોતું આપ્યું. Next day an extra ball was put out for him. યાની on the 4th day, very first time the food was given to Tricky, and I was pleased to see him jostling his way towards him. And I was pleased, I was so happy that he was jostling એટલે બીજાને પણ ધક્કો મારવો, push roughly his way, એટલે કે જેવું બોલ મૂક્યું એમ બીજા બધા ડોગને પણ ધક્કો મારીને એનો રસ્તો બનાવીને એ ફૂડ સુધી પહોંચી ગયો. એ તો ભાઈ હોય ને 4 દિવસથી જેને ખાવા ના મળ્યું હોય તો ખાવા માટે કેટલી મહેનત કરે. From then on his progress was rapid. એ દિવસ પછી એનો પ્રોગ્રેસ બહુ રેપિડ રહ્યો. He had no medicinal treatment of any kind, but all the day he ran about with the dogs, joining in their friendly scrimmages મતલબ ફાઇટ. એટલે કોઈ મેડિસિનલ ટ્રીટમેન્ટ આપી નહોતી. Just he ran about with his dogs, joining their friendly scrimmages. એટલે કે જે એની કોઈ મેડિસિનલ ટ્રીટમેન્ટ નહોતી, ખાલી જે ફ્રેન્ડલી સ્ક્રીમેજીસ મતલબ ગમ્મત માટે જે ફાઇટ કરતા હતા, ખાલી જે ફાઇટિંગ ચાલતી હતી એમાં એ ઓલવેઝ ટેકિંગ પાર્ટ. He discovered the joy of being bowled over, tempted on and squashed every few minutes. These are the movement of the dogs. એ શું કરતા હતા? He discovered the joy, એને મજા આવતી હતી, of being બોલ્ડેડ ઓવર. બોલ્ડેડ મતલબ એકબીજા સાથે ટકરાવું. બોલ્ડેડ ઓવર યાની દે સ્મેશ વિથ ઈચ અધર. ટ્રેમ્પટેડ યાની જમ્પ ઓવર ઈચ અધર. એન્ડ સ્ક્વેશ એટલે એકબીજાને સ્ક્વેશ કરી નાખવું, એટલે કે એકબીજાને એકદમ જોરથી પકડવું. અને આપણે નહીં સ્ક્વેશ કરવું એટલે એકબીજા સાથે અથડાવવું અને એની અંદરથી કોઈ પણ વસ્તુ તૂટી જાય ફૂટી જાય એને સ્ક્વેશ કહેવાય, એટલે એકબીજા સાથે અથડાવવું. Every few minutes, he became an accepted member of the gang. An unlikely, accepted member બની ગયો, ગેંગનો મેમ્બર બની ગયો બીજા ડોગની સાથે પણ. An unlikely silky little object. પણ એની ફર કેવી હતી? એકદમ સિલ્કી લિટલ ઓબ્જેક્ટ. Among the shaggy crew. શેગી એની ડર્ટી એન્ડ અનટાઇડી એન્ડ લોંગ ફરવાળા જે બીજા બધા ડોગ્સ હતા એની શેગી, એનું અપિયરન્સ એકદમ શેગી હતું અને આ એકદમ સિલ્કી ફરવાળો ડોગ હતો. ક્રૂ lightning like a tiger for his share at a meal time and
હોન્ટિંગ રેડ્સ ઇન ધ ઓલ્ડ હેન હાઉસ એટ નાઇટ. એટલે જે શેગી ક્ર્યુ હતું એ શું કરતું હતું, લાઇટનિંગ લાઇક અ ટાઈગર, જે શેગી ક્ર્યુવાળા જે ડોગ્સ હતા એકદમ લાઇટનિંગ લાઇક અ ટાઈગર ફોર ઇઝ શેર ઓફ અ મીલ ટાઈમ. એટલે કે જ્યારે મીલ ટાઈમમાં એને ખાવાનું જ્યારે આપે ત્યારે એની સ્પીડ કેવી હતી, જસ્ટ લાઇક લાઇટિંગ, અને દે આર સો ફાસ્ટ ટુ રીચ ટુવર્ડ્સ ધેટ મીલ. એન્ડ હોન્ટિંગ ફોર ધ રેડ્સ, હોન્ટિંગ મતલબ શોધવું, ફાઇન્ડ કરવું, રેડ્સ ઇન ધ ઓલ્ડ હેન હાઉસ એટ નાઇટ. હી હેડ નેવર હેડ સચ અ ગુડ ટાઈમ ઇન હિઝ લાઈફ. એટલે અહીંયા જે ડોગ છે એને પણ બહુ મજા આવે છે એના નવા ફ્રેન્ડ સાથે. ઓલ ધ ટાઈમ મિસિસ પમ્ફ્રી, આ તો વાત થઈ કોની, અહીંયા જે ડોગ છે એને કેટલી એ મજા કરે છે એની વાત થઈ, બટ મિસિસ પમ્ફ્રીની શું હાલત છે. ઓલ ધ ટાઈમ મિસિસ પમ્ફ્રી હોવર્ડ એન્ક્સિયસલી ઇન ધ બેકગ્રાઉન્ડ. એટલે કે બેકગ્રાઉન્ડની અંદર જે આગળ જે ડોગને રાખેલો છે એના બેકગ્રાઉન્ડની અંદર જે મિસિસ પમ્ફ્રી હોસ્પિટલ આવે અને હોવર્ડ કરે મતલબ મૂવ સ્લોલી એન્ડ એન્ક્શિયસલી ઇન ધ બેકગ્રાઉન્ડ, રિંગિંગ a dozen time a day for the latest bulletin. એટલે કે એક દિવસમાં a day, એક દિવસમાં ડઝન 10 વાર 12 વાર એ ફોન કરે, રિંગિંગ a dozen time a day for the latest bulletin. બુલેટિન એટલે ન્યૂઝ. I dodged the question, dodged મતલબ ઇગ્નોર, હું એના બધા જ ક્વેશ્ચન્સને ઇગ્નોર કરું. અબાઉટ વેધર હિઝ કુશન વોઝ બિંગ ટર્ન રેગ્યુલરલી. હવે એવા ક્વેશ્ચન પૂછે કે તમને રાત્રે સૂતી વખતે એનું જે સાઈડ ફેસ હોય એ સાઈડ તો એનું કુશન રાખેલું ને, એનું કુશન બરોબર ટર્ન તો કરેલું ને. એન્ડ હિઝ કરેક્ટ કોટ વોન અકોર્ડિંગ ટુ વેધર, એટલે કે વેધર પ્રમાણે તમે એને કોટ તો પહેરાવ્યો અને સ્વેટર તો પહેરાવ્યું છે ને. એવા બધા ક્વેશ્ચન્સને હું ડોજ્ડ કરે મતલબ અવોઇડ કરતો હતો. But I was able to tell her that the little fellow was out of danger and convulsing rapidly. એટલે એવું કહે છે કે હું કને એક જ વર્ડ્સમાં આન્સર આપતો હતો કે જે લિટલ ફેલો છે વોઝ આઉટ ઓફ ડેન્જર, એને કોઈ ડેન્જર નથી, એન્ડ કન્વલ્ઝિંગ રેપિડલી, કન્વલ્ઝિંગ મતલબ રિકવર હિઝ હેલ્થ રેપિડલી, એટલે કે એની જે હેલ્થ છે બહુ જલ્દીથી રિકવર થઈ રહી છે. The word convulsing seems to be something to Mr. Pumphrey. પણ મિસ્ટર પમ્ફ્રી માટે આ કન્વલ્ઝિંગ વર્ડ તો એની માટે ખબર નહીં શું હતો. સો શી સ્ટાર્ટેડ ટુ બ્રિંગ અ રાઉન્ડ ફ્રેશ એગ 2 ડઝન એટ અ ટાઈમ. એટલે કે એક દિવસના 2 ડઝન જેટલા ફ્રેશ એગ છે હોસ્પિટલ મોકલવા લાગી. ટુ બિલ્ડ અપ ટ્રિકીઝ સ્ટ્રેન્થ ફોર અ હેપી પીરિયડ my partner and I, for a happy period, and it was a happy period for us. એટલે કે જે ડૉક્ટર છે એ અને એના પાર્ટનર માટે એ બહુ હેપી પીરિયડ હતો, બિકોઝ આઈ હેડ 2 eggs each for the breakfast. એટલે કે પહેલાં બ્રેકફાસ્ટમાં એક એગ ખાતા હશે તો હવે એને 2 eggs બ્રેકફાસ્ટમાં મળવા લાગ્યા. બટ વેન ધ બોટલ ઓફ વાઇન બિગન ટુ અરાઇવ, અને વાઇનની બોટલ પણ આવવા લાગી ડોગ માટે, the real possibilities of the situation begin to down on the household. એટલે કે જ્યારે વાઇનની બોટલ પણ આ ડોગ માટે આવવા લાગી ત્યારે પણ the real possibilities of the situation begin to down on the household. એટલે કે હાઉસહોલ્ડની અંદર રિયલ સિચ્યુએશન, રિયલ પોસિબિલિટીઝ ઓફ ધ હેપીનેસ, ધ સિચ્યુએશન હતી એ ક્રિએટ થઈ. હવે એ વાઇન શું કામ મોકલતી હતી? બિકોઝ ઇટ વોઝ ટુ એનરિચ ધ ટ્રિકીઝ બ્લડ. જે ટ્રિકીનું બ્લડ છે એને એનરિચ કરવા માટે, એને પ્યોરિફાય કરવા માટે એ વાઇન મોકલતી હતી. લંચ બીકમ અ સેરેમોનિયલ ઓકેશન, અને એ વાઇન છે એ તો ટ્રિકીને આપતા જ નહોતા અને એ પોતે કન્ઝ્યુમ કરતા હતા. સો ધ લંચ બીકમ અ સેરેમોનિયસ ઓકેશન. અમારા માટે લંચ છે એકદમ પાર્ટી લાઇક થવા લાગ્યું, મતલબ અમારા માટે લંચ છે એક પાર્ટી થઈ ગઈ, કારણ કે વિથ 2 glasses ઓફ વાઇન બિફોર એન્ડ સેવરલ ડ્યુરિંગ ધ મીલ. ઓકે, એટલે કે વાઇન છે બિફોર મીલ 2 ગ્લાસીસ, બધાને 2 ગ્લાસીસ મળતા હતા બિફોર લંચ, એન્ડ સેવરલ ડ્યુરિંગ ધ મીલ. We could hardly believe it when the brandy came to put a final age. હારે છેલ્લે તો તમને ખબર છે બ્રેન્ડી પણ આવવા લાગી. બ્રેન્ડી એટલે બહુ પ્રેશિયસ હોય. Came to put an age
ઓન ટ્રિકીઝ કોન્સ્ટિટ્યુશન, એટલે કે કોન્સ્ટિટ્યુશન એટલે કે એના દરબારમાં, એના રાજમાં, કોન્સ્ટિટ્યુશન એટલે ટ્રિકીના રાજમાં છેલ્લે છેલ્લે તો બ્રેન્ડી પણ આવવા લાગી. ફોર અ ફ્યુ નાઇટ એટલે થોડી રાત્રો તો અમારી પણ બહુ મજેદાર બની ગઈ. ફોર અ ફ્યુ નાઇટ્સ ધ ફાઇન સ્પિરિટ મતલબ બ્રેન્ડી was rolled around, inhaled, and reversently drunk. Reversently drunk એટલે વેરી લેસ ક્વોન્ટિટી, કારણ કે બહુ કોસ્ટલી હોય અને એને બહુ ઓછા એક ઘૂંટમાં પીવાની હોય, રાઈટ. સો ફોર અ ફ્યુ નાઇટ્સ એટલે કે અમારી થોડીક રાત્રો તો બહુ મજેદાર બની ગઈ, કારણ કે જે ફાઇન સ્પિરિટ છે રોલ્ડ અરાઉન્ડ એટલે કે બધાને થોડી 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 મળવા લાગી, બધા એને ઇન્હેલ કરે, સૂંઘે અને થોડી થોડી ડ્રંક. they were days of a deep content. ડૉક્ટર બી એવું કહે છે કે હા ક્યાં દિન થે, એ તો શું દિવસ હતા. ડીપ કન્ટેન્ટ યાની ડીપ સેટિસ્ફેક્શન. starting well with extra egg in the morning, એટલે કે અમારો જે દિવસ છે એ જ બહુ સરસ રીતે સ્ટાર્ટ થાય with an extra egg in the morning. Improved and sustained by the midday wine, એટલે કે midday wine, and finishing luxuriously round the fire with the brandy, yani morning, midday wine and the day end with a brandy. It was temptation, यानी greed, हमने પણ લાલચ થઈ ગઈ, greed થઈ ગઈ, to keep the tricky on a permanent guest. यार भाई आ तो permanent रही जाए तो मजा पड़ी जाए, right? But I knew Mrs. Pumphrey was suffering, and after a fortnight, મને તો ખબર હતી કે આ મિસ્ટર પમ્ફ્રી છે એ સફર કરતી હશે, અને fortnight यानी 14 days પછી I felt compelled to phone. Compel यानी it was compulsory for me to phone and tell her that the little dog had recovered and was awaiting collection. એટલે કે અવેઇટ કરીએ છીએ, તમારી રાહ જોઈએ છે કે એને આવીને કલેક્ટ કરીને ત્યાંથી લઈ જાઓ. Within a minute, જો ફોન કર્યો, within a minute, about 30 feet of a gleaming black metal drew up. Within a minute, એટલે કે થોડીક મિનિટોમાં જ, જેવો ફોન કર્યો એની થોડીક મિનિટોમાં જ મિસિસ પમ્ફ્રી આવી ગયા. About 30 feet of a gleaming black metal, 30 ફૂટ જેટલી મોટી બ્લેક મેટલ લઈને, એટલે સમજો છો, that is the luxurious car of a black car. Drew up outside the surgery, એટલે કે બિલકુલ હોસ્પિટલ, સર્જરી મતલબ હોસ્પિટલની બહાર જ મોટી 30 ફીટ લાંબી ગાડી આવીને ઊભી રહી ગઈ એને લેવા માટે. ધ શેફર્ડ મતલબ ડ્રાઈવર, જેને પૈસા આપીને રાખેલા હોય ને, જેમ કે પપ્પા ડ્રાઈવ કરતા હોય તો એને શેફર્ડ ના કહેવાય, પણ જેને પૈસા આપેલા હોય, એને જેને આપણે સેલરી આપતા હોય અને આપણી ગાડી ડ્રાઈવ કરતા હોય તો એને શેફર કહેવાય. ધ શેફર્ડ opened the door, and I could just make out of the figure of Mr. Pumphrey almost lost in the interior. એટલે શું કર્યું? મિસ્ટર શેફર ઓપન ધ ડોર, એને મિસ્ટર શેફર એટલે જે ડ્રાઈવર છે એણે ડોર ઓપન કર્યો, એન્ડ આઈ કુડ જસ્ટ મેક ધ ફિગર ઓફ મિસિસ પમ્ફ્રી ઓલમોસ્ટ લોસ્ટ ઇન ધ ઇન્ટિરિયર. એટલે જેવું મેં અંદર જોયું તો અંદરના ઇન્ટિરિયરમાં તો ક્યાંય દેખાતા નહોતા, મતલબ ગાડી એટલી બધી મોટી હતી કે ક્યાં બેઠા છે મારું જોવું પડ્યું. હર હેન્ડ વર ટાઇટલી ક્લેસ્પ્ડ ઇન ફ્રન્ટ ઓફ હર, એટલે કે એના હેન્ડ છે એકદમ ટાઇટલી પકડેલા હતા ટેન્શનમાં. એન્ડ હર લિપ્સ ટ્રેમ્બલ્ડ મતલબ શિવર્ડ. ઓ મિસિસ હેરિયોટ, ટુ ટેલ મી ધ ટ્રુથ, ઇઝ હી રિયલી બેટર? આવીને બહાર આવીને કહે છે કે હા મને જલ્દી કહો, એ બરોબર છે, એ સાજો થઈ ગયો? યસ, હી ઇઝ ફાઇન, ધેર ઇઝ નો નીડ ફોર યુ ટુ ગેટ આઉટ ઓફ ધ કાર, આઈ વિલ ગો એન્ડ ફેચ હિમ. હા ભાઈ, તમારે ગાડીની બહાર આવવાની જરૂર નથી, હું એને લઈને આવું છું. આઈ વોક થ્રુ ધ હાઉસ ઇન ટુ ધ ગાર્ડન, એટલે કે ગાર્ડનમાં થઈને હું જે હાઉસનું હોસ્પિટલનું બિલ્ડિંગ હતું ત્યાં અંદર ગયો. અ માસ ઓફ ડોગ વોઝ hurling around and around the lawn, and in the amidst the ear flapping, tail waving was the little golden figure of Tricky. એટલે ક્યાં હતો? a mass of dog was, in mass of dog यानी બધા જ જે dogs છે hurling મતલબ running round and round the lawn,
થ્રુ ધ હાઉસ, અચ્છા એમ કહે છે કે થ્રુ ધ હાઉસ ઇન ટુ ધ ગાર્ડન, એટલે કે હાઉસમાં થઈને એ ગાર્ડનમાં ગયો જ્યાં બધા ડોગ હતા. ધ માસ ઓફ ડોગ વોઝ હર્લિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ ધ લોન એન્ડ ધેર અમિસ્ટ, એટલે બધા ડોગ છે એ લોનમાં ગોળ 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 ફરતા હતા અને બિલકુલ એની વચ્ચે ઇયર ફ્લેપિંગ, ફ્લેપિંગ એટલે મૂવિંગ, એના જે કાન છે ને પટપટાવતો હતો, tail waving, and was a little golden figure of a tricky. The 2 weeks, in the 2 weeks, he had been transformed into a lithe मतलब thin and strong, hard muscled animal. એની 14 daysમાં એકદમ thin બની ગયો હતો, hard musculine animal. He was keeping up well with a pack, એટલે કે જે પેક મતલબ જે ગ્રુપ હતું એની સાથે એને બહુ એને મજા આવતી હતી. કીપિંગ અપ વેલ એટલે એનું ગ્રુપ પણ સારું થઈ ગયું હતું. સ્ટ્રેચિંગ આઉટ ઇન અ ગ્રેટ બાઉન્ડ, યાની સ્ટ્રેચિંગ આઉટ ઇન અ ગ્રેટ બાઉન્ડ, હિઝ ચેસ્ટ ઓલમોસ્ટ બ્રસ્ટિંગ ધ ગ્રાઉન્ડ, એટલે કે એની હેલ્થ બતાવે છે. સ્ટાર્ટિંગમાં પણ એની હેલ્થ બતાવે છે, અહીંયા પણ એની હેલ્થ બતાવે છે. સ્ટ્રેચિંગ આઉટ ઇન અ ગ્રેટ બાઉન્સ, બાઉન્સ એટલે લોંગ જમ્પ કરીને સ્ટ્રેચ કરે છે. એની ચેસ્ટ છે ઓલમોસ્ટ છે એ ગ્રાઉન્ડને ટચ કરે છે, મતલબ સો હેલ્ધી અપિયરન્સ. I carried him back along the passage to the front of the house, એટલે કે પેસેજમાં થઈને હું એને front of the house where the car was standing. I carried him at the car. The chauffeur was still holding the car door open, and when the tricky saw his, એનો જે chauffeur હતો હજી પણ દરવાજાને પકડીને ઊભો હતો ખુલ્લો દરવાજો રાખીને. But when the tricky saw the mistress, એની મિસ્ટ્રેસને જોવે છે, he took off from my arms, મારા આર્મ્સમાંથી એકદમ છોડાવીને ભાગે છે. in a tremendous leap એટલે જમ્પ, ટ્રેમેન્ડિયસ એટલે ગ્રેટ, મોટો જમ્પ, મારો હાથ છોડાવીને મતલબ મારા હાથમાંથી ભાગીને મોટો જમ્પ મારીને એ એની મિસ્ટ્રેસ છે ત્યાં જાય છે. એન્ડ સેલ્ડ ઇન્ટુ મિસ્ટર પમ્ફ્રીઝ લેપ, લેપ મતલબ એનો ખોળો, એના સેલ કરે છે મતલબ એના ખોળામાં બેસી જાય છે. She gave a startled એટલે she gave a startled એટલે કે એક વર્ડ બોલે છે and then had defend herself as a swarmed over her, licking her face and barking. એટલે and then had defend herself એટલે એ જે મિસિસ પમ્ફ્રી છે એ ડિફેન્ડ કરે છે, પોતાની જાતને બચાવવાની ટ્રાય કરે છે, આમ થોડી હલે છે. because he swarmed over her એટલે કે એ swarmed મતલબ spread over her, licking her face and barking, એના ફેસને લીક કરે છે કારણ કે બહુ દિવસ પછી જોઈ એટલે એને વાલ કરે છે. During the excitement, I helped the chauffeur to bring out of the beds, એટલે કે આ બધી એક્સાઇટમેન્ટની વચ્ચે મેં શેફરને હેલ્પ કરી કારણ કે બહુ બધી એનો સામાન બી લઈને આવ્યા હતા. તો bringing out the beds, toys, cushion, coats, balls and none of which had been used, એમાંથી અમે કંઈ પણ યુઝ નહોતું કર્યું. As the car moved away, જેવી કાર આગળ ગઈ, મિસિસ પમ્ફ્રે lean out of the window, એટલે કે વિન્ડોની બહાર આવીને લીન કરે છે, થોડું એનું હેડ છે નીચે કરે છે. and tears shone in her eyes, એની આઈઝની અંદર ટીયર્સ છે એ શાઇન થાય છે. her lips trembled, એના રિપ્સ છે મરમડ કરે છે, બોલે છે. Oh, Mr. Harriot, she cried, how can I even thank you? This is a triumph of surgery, એટલે કે આ તમે જે સર્જરી કરીને એનું જે એની આ વિન છે, એકચ્યુઅલી મિસ્ટર હેરિયોટે તો કંઈ કર્યું જ નહોતું, ખાલી એને એક્સરસાઇઝ કરાવી હતી અને ખાવા માટે ઓછું આપ્યું હતું. રાઈટ, ચલો this is the end of the first lesson. મેં તમને કહી દીધું કે આની અંદર કયા લેસન્સ છે ડિલીટેડ થયા છે. લેસન નંબર 3, 4 અને 10 are the deleted lesson from the first flight. Okay, sorry, footprint.